તો જાવાસ્ક્રિપ્ટની મદદથી આપણે એના જેટલા પણ HTML ટેગ છે એની ઉપર આપણે બહુ બધી એક્શન પરફોર્મ કરી શકીએ છીએ. જેમ કે આઈડીની મદદથી આપણે અંદરનો કન્ટેન્ટ ચેન્જ કરી શકીએ છીએ, આનો કલર આપણે ચેન્જ કરી શકીએ છીએ, જે હેલો જાવાસ્ક્રિપ્ટ લખેલું છે એનો કલર આપણે ચેન્જ કરી શકીએ છીએ, એની ફોન્ટ સાઇઝ આપણે ચેન્જ કરી શકીએ છીએ. જસ્ટ ક્લિક ઓફ બટન, ખાલી બટનના ક્લિકથી આપણે કરી શકીએ છીએ. એટલે આપણે કોઈ પણ યુઝરને કંઈ પણ જાતની એક્શન બતાવી હોય તો આપણે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ ત્યારે આપણે કરી શકીએ છીએ. એટલે મેઇનલી જાવાસ્ક્રિપ્ટનો યુઝ ક્લાયન્ટ બેઝ થાય છે કે જે આપણે બ્રાઉઝરની અંદર જ એ વસ્તુ રન કરવી હોય ત્યારે આપણે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આ સિમ્પલ સ્ક્રિપ્ટ, આ એક સિમ્પલ સ્ક્રિપ્ટ છે. એની અંદર અને હંમેશા જ્યારે પણ આપણે જાવાસ્ક્રિપ્ટનો કોડ લખીએ ને એની પહેલા આપણે સ્ક્રિપ્ટ ટેગ વાપરવા પડે છે. સ્ક્રિપ્ટ ટેગ એટલા માટે વાપરવા પડે છે કે આપણું જે ક્રોમ બ્રાઉઝર છે ને એને ખબર ક્યારે પડશે કે ભાઈ આ કોડ જાવાસ્ક્રિપ્ટનો છે. એટલા માટે આપણે પ્રી ડિફાઇન સ્ક્રિપ્ટ ટેગ રાખેલો છે. જેમ HTML ટેગ હોય, હેડ ટેગ હોય, બોડી ટેગ હોય, એવી રીતના સ્ક્રિપ્ટ ટેગ છે. જ્યારે આપણે સ્ક્રિપ્ટ ટેગ લખીશું ને અને એની અંદરનો જે કંઈ પણ કોડ લખીશું ને તો ક્રોમ બ્રાઉઝરને ખબર પડશે કે આ જાવાસ્ક્રિપ્ટનો કોડ છે અને આ જાવાસ્ક્રિપ્ટનો કોડ મારે રન કરવાનો છે. એટલા માટે આપણે અલગથી એક સ્ક્રિપ્ટ ટેગ રાખ્યો છે. જો તમે સ્ક્રિપ્ટ ટેગની અંદર તમે આ કોડ નહીં લખો અને ડાયરેક્ટ બહાર લખશો તો શું થશે, એ એઝ અ નોર્મલ ટેક્સ્ટ તરીકે અહીંયા ડિસ્પ્લે થશે, એ રન નહીં થાય. કેમ કે બ્રાઉઝરને ખબર નહીં પડે, બ્રાઉઝર એવું સમજશે કે આ HTML નો કોડ છે. એટલે એ નોર્મલી અહીંયા આપણને શું કરશે, ખાલી શો કરશે. હવે અહીંયા આ લોકોએ શું કર્યું છે, ડોક્યુમેન્ટ ડોટ રાઇટ HR ટેગ. એટલે મેં તમને જેમ કીધું કે જાવાસ્ક્રિપ્ટની મદદથી આપણે શું કરી શકીએ છીએ, HTML કન્ટેન્ટ પણ જનરેટ કરી શકીએ છીએ. તો આપણે આ આટલું કોપી કરીએ અને હું ટેગ લઉં છું અહીંયા બોડીની અંદર. હવે સ્ક્રિપ્ટ ટેગની અંદર તમારે છે ને જ્યારે પણ જાવાસ્ક્રિપ્ટ તમે યુઝ કરતા હો ને ત્યારે તમારે ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ/જાવાસ્ક્રિપ્ટ આપવાનું છે. આ સ્ક્રિપ્ટના અલગ અલગ ટાઈપ હોય છે. આપણે જાવાસ્ક્રિપ્ટ રન કરવું છે એટલે આપણે ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ/જાવાસ્ક્રિપ્ટ આપવાનું છે. હવે અહીંયા છે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ HR, ડોક્યુમેન્ટ ડોટ રાઇટ હેલો વર્લ્ડ અને ડોક્યુમેન્ટ ડોટ રાઇટ ફરીથી HR. તો ડોક્યુમેન્ટ ડોટ રાઇટ શું કરે છે, ડોક્યુમેન્ટ એટલે શું, ડોક્યુમેન્ટ એટલે આપણું જે કરંટ આ જે પેજ છે ને એને ડોક્યુમેન્ટ કહેવાય. જેટલું પણ આ બોડી ટેગ થી જેટલી પણ વસ્તુ ચાલુ થાય ને એને ડોક્યુમેન્ટ કહેવાય. તો ડોક્યુમેન્ટ ડોટ રાઇટ એટલે આપણે શું કરવાનું છે, બોડી ટેગની અંદર લખવાનું છે. ડોટ રાઇટ એટલે લખવાનું. એટલે જાવાસ્ક્રિપ્ટ શું કરશે, ડોક્યુમેન્ટની અંદર HR ટેગ લખશે. પછી આ બીજો કોડ શું છે, ડોક્યુમેન્ટ ડોટ રાઇટ હેલો વર્લ્ડ વાઇડ વેબ. તો જાવાસ્ક્રિપ્ટ શું કરશે, હેલો વર્લ્ડ વાઇડ વેબ ત્યાં ટાઈપ કરશે, ત્યાં પ્રિન્ટ કરશે અને પછી છેલ્લે નીચે ટેગ પણ અહીંયા કરશે. તો આપણે જે કંઈ પણ અહીંયા લખશું એ HTML નો ટેગ હશે કે સ્ટ્રિંગ હશે કે નંબર હશે એ ડોક્યુમેન્ટમાં પ્રિન્ટ થશે. હવે હું અહીંયા આને સેવ કરું છું અને આ index.html ને હું બ્રાઉઝરની અંદર રન કરું છું. તો અહીંયા આપણે જોશું તો સૌથી પહેલા આપણે કોડ કયો લખ્યો તો HR નો લખ્યો હતો, ડોક્યુમેન્ટ ડોટ રાઇટ HR. એટલે અહીંયા પહેલા શું એને રન કર્યું, HR. પછી આપણે કોડ કયો લખ્યો તો હેલો વર્લ્ડ વાઇડ વેબ. તો એને અહીંયા શું પ્રિન્ટ કર્યું, હેલો વર્લ્ડ વાઇડ વેબ. અને છેલ્લે આપણે HR નો ટેગ લખ્યો હતો એટલે એ નીચે છેલ્લે HR નો ટેગ આવ્યો. તો જાવાસ્ક્રિપ્ટે આટલી વસ્તુ એડ કરી દીધી. ખ્યાલ આવ્યો બધાને? હા. ઓકે. હવે જેમ મેં કીધું કે જાવાસ્ક્રિપ્ટની મદદથી આપણે નંબર્સ પણ પ્રિન્ટ કરાવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા હું 1 2 3 4 પણ લખું તો પણ અહીંયા ડિસ્પ્લે કરશે નીચે. આ 1 2 3 4 ને મારે p ટેગ થી રેપ કરવું છે તો પણ હું અહીંયા કરી શકીશ. તો અહીંયા તમે જોશો રાઈટ ક્લિક કરીને ઇન્સ્પેક્ટ એલિમેન્ટ તો અહીંયા p ટેગ થી રેપ થયેલો છે. તો એનો મતલબ શું થયો કે હું જાવાસ્ક્રિપ્ટની મદદથી કોઈ પણ જાતનો HTML ટેગ હું પ્રિન્ટ કરી શકું છું જ્યારે પણ મારે જરૂર પડે ત્યારે. ઓકે. હવે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ આપણે બે રીતે કરી શકીએ છીએ. એક તો ડાયરેક્ટલી આવી રીતે પેજની અંદર લખીને, ઓકે, index.html ની અંદર આપણે આટલી વસ્તુ લખી એટલે ઓટોમેટિકલી એને ડિસ્પ્લે કરી દીધી. અને બીજું છે એમ્બેડિંગ જાવાસ્ક્રિપ્ટ. એમ્બેડિંગ જાવાસ્ક્રિપ્ટ એટલે શું કે આપણે
ફોર એક્ઝામ્પલ મારું એક રજિસ્ટ્રેશનનું મોડ્યુલ છે. એ રજિસ્ટ્રેશનના મોડ્યુલની અંદર મારી બધી જ રજિસ્ટ્રેશનના રિલેટેડ બધી મેં જાવાસ્ક્રિપ્ટ લખેલી છે અને મારે અલગ અલગ ફાઇલ બનાવવાની છે, એક રજિસ્ટરની, એક લોગિનની, એક પ્રોફાઇલ એડિટની. તો હું શું કરીશ, બધું એક ફાઇલની અંદર કોડ લખીશ, તે એ સારું પણ નહીં લાગે અને ક્યાંક એરર આવશે તો મારે શોધવું પણ મુશ્કેલ પડશે. તો એટલા માટે આપણે ડેવલપર લોકો શું કરીએ છીએ કે એક અલગથી પર્ટિક્યુલર ફાઇલ બનાવીએ છીએ. એનું એક્સટેન્શન આપણે આપીએ છીએ .js અને એ .js ની અંદર આપણે આ કોડ લખવાનો આખો. અહીં આપણે એક ફાઇલ બનાવીએ. કોઈ પણ નામ આપી શકે. ફોર એક્ઝામ્પલ મેં આપ્યું છે source.js. ઓકે, એ source.js ની અંદર આપણે આટલી વસ્તુ કોપી કરીને મૂકી દઈશું. હવે અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે અહીંયા આપણે સ્ક્રિપ્ટ ટેગ લીધો હતો, તો અહીંયા આપણે લેવાની જરૂર નથી. સ્ક્રિપ્ટ ટેગ એટલા માટે લીધો હતો કે આપણી જે આ ફાઇલ છે ને એ .html ફાઇલ છે, એટલા માટે આપણે અહીંયા સ્ક્રિપ્ટ ટેગ લેવો પડ્યો, જેથી કરીને બ્રાઉઝરને ખબર પડે કે આટલી વસ્તુ જાવાસ્ક્રિપ્ટની છે. પણ આ તો ઓલરેડી JS ફાઇલ છે, એટલે ઓલરેડી આ JS ના ફોર્મેટમાં છે, એટલે અહીંયા આપણે કોઈ પણ જાતનો સ્ક્રિપ્ટ ટેગ લખવાની જરૂર નથી. હવે અહીંયાથી મેં તો સ્ક્રિપ્ટ મેં મારી JS ફાઇલ બનાવી દીધી છે, એટલે હું અહીંયા શું કરીશ, હેડરની અંદર એ JS ફાઇલને હું એડ કરાવીશ. તો એડ કેવી રીતે થાય છે, તો એડ પણ સ્ક્રિપ્ટ ટેગથી થશે. અહીંયા આપણે સોર્સ જેમ પહેલા લખ્યું હતું ટેક્સ્ટ અને જાવાસ્ક્રિપ્ટ, બરાબર, અને સોર્સ એટલે આપણી જ્યાં પણ ફાઇલ પડી હોય ને એનો આપણે અહીંયા પાથ આપવાનો છે. તો આપણી ફાઇલ index.html ની જોડે જ પડી છે, એટલે આપણે અહીંયા ડાયરેક્ટલી ફાઇલનું નામ લખી શકીએ છીએ source.js, એટલે એ ઓટોમેટિકલી લોડ કરશે ફાઇલ. હવે શું થશે કે જ્યારે પણ આપણે index.html બ્રાઉઝરમાં લોડ કરીશું ત્યારે સૌથી પહેલા બ્રાઉઝર એક ટેગને કોલ કરશે. પહેલા HTML, પછી હેડની અંદર ટાઇટલ, અને પછી અહીંયા જ્યારે અહીંયા સ્ક્રિપ્ટ ટેગમાં આવશે ને તો અહીંયા આપણે સોર્સની અંદર આ ફાઇલ આપેલી છે, તો એ આ ફાઇલને આ HTML ની અંદર ઇન્ક્લુડ કરશે અને પછી એની અંદર જે કંઈ પણ કોડ આપણે લખેલો હશે ને એ એક્ઝિક્યુટ થશે. હવે અહીંયા મેં એડ કરી દીધું અને અહીંયા મારી પાસે સ્ક્રિપ્ટ ટેગ હવે નથી, એ બધું કોડ અહીંયા મારો source.js માં છે અને હવે અહીંયા આપણે રન કરીશું. સેમ વસ્તુ આવી ગઈ, હેલો વર્લ્ડ વાઇડ વેબ 1 2 3, અને આપણે સોર્સ ફાઇલ બોડીની નીચે પણ આપણે અહીંયા પણ એડ કરાવી શકીએ છીએ, હેડમાં ના કરાવી હોય તો. પણ આઈડિયલી બોડીની નીચે કરાવવી જોઈએ. એનું કારણ છે કે આપણે માની લો કે જે કે પણ JS ની અંદર કોડ લખ્યો છે, HR ટેગ, આ તે બધું, બરાબર, એ પહેલે HTML કોલ થઈ જાય પછી આપણે કોલ કરાવવું હોય, એટલા માટે આપણે બોડીની છેલ્લે જ્યારે બોડી પૂરું થતું હોય ને ત્યારે આપણે અહીંયા લખવાનું. તો આ શું કરશે, HTML જ્યારે પણ રન થશે બ્રાઉઝરની અંદર તો આ બધા ટેગ થઈ ગયા પછી છેલ્લે સ્ક્રિપ્ટ એક્ઝિક્યુટ કરશે. એ તમે જોશો કે આપણે હા ઓકે, તો આપણે અહીંયા યુઝ કર્યો એમ્બેડેડ JS નો. યુઝ ધ સોર્સ એટ્રીબ્યુટ ટુ ઇન્ક્લુડ જાવાસ્ક્રિપ્ટ કોર્સ ફોર એક્સટર્નલ ફાઇલ. એટલે આપણે સોર્સ એટ્રીબ્યુટ યુઝ કરવાની HTML ની કોઈ પણ ફાઇલ આપણે JS ની એડ કરવી હોય ત્યારે. ઓકે, હવે બીજી એક વસ્તુ છે કોમેન્ટિંગ. ફોર એક્ઝામ્પલ મારે ટેમ્પરરી, તમને લોકોને કોમેન્ટિંગ તો ખ્યાલ જ હશે, જેમ કે HTML માં પણ આપણે કોમેન્ટિંગ કરીએ છીએ. HTML માં આપણે કેવી રીતે કોમેન્ટિંગ કરીએ છીએ, આમ કરીને અને પછી રાઈટ સાઈડમાં આમ. તો H2 ટેગ હવે મારો બ્રાઉઝરની અંદર લોડ નહીં થાય, કારણ કે મેં એને કોમેન્ટ કરી દીધો છે એટલા માટે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા હવે H2 ટેગ નથી આવતો. જાવાસ્ક્રિપ્ટ ની અંદર પણ કોમેન્ટિંગ સપોર્ટેડ છે, એટલે તમારે ટેમ્પરરી કોઈ વસ્તુને કોમેન્ટ કરવી છે તો તમે ડબલ કરી શકો છો, અથવા તો તમારે આખો બ્લોક કરવો છે. ફોર એક્ઝામ્પલ મારે આ 3 લાઈન કરવી છે તો /*
અને સ્ટાર સ્લેશ એ પણ તમે કરી શકો છો. થઈ ગયા હેલો વર્લ્ડ અને HR કમેન્ટ આઉટ થઈ ગયો છે. તો અહીંયા હું ક્લિક કરીશ તો ખાલી 1 2 3 પ્રિન્ટ થયું, કારણ કે આપણે બે ટેગ ઓલરેડી કોમેન્ટ કરી દીધા છે. તો આવી રીતે જાવાસ્ક્રિપ્ટમાં કમેન્ટિંગ વર્ક કરે છે. ઓકે, કોઈને કોઈ ક્વેશ્ચન છે? નો સર. ઓકે, તો જેમ મેં પહેલા પણ કીધું કે જાવાસ્ક્રિપ્ટ HTML ને રિલેટેડ ઘણી બધી એક્શન કરે છે, અને એમાંની એક છે કે આપણે જાવાસ્ક્રિપ્ટની મદદથી CSS સ્ટાઇલ પણ HTML ટેગની ચેન્જ કરી શકીએ છીએ. જેમ કે મેં કીધું હતું કે ફોન્ટ સાઇઝ છે, કલર છે, એ પણ આપણે કરી શકીએ છીએ. તો અહીંયા હું તમને એક્ઝામ્પલ બતાવું કે અહીંયા લોકોએ લખ્યું છે કે document.getElement by id demo, એટલે આ જે ટેગ છે એની અંદર ડોટ સ્ટાઇલ ફોન્ટ સાઇઝ 35 પિક્સેલ. એટલે શું કરશે કે જ્યારે પણ આ બટન ક્લિક થશે તો આ જે ટેગ છે ને એની ફોન્ટ સાઇઝ 35 પિક્સેલ થઈ જશે. એટલે આ જે ટેગની અંદરનું જે ઇનર HTML છે એની સાઇઝ 35 પિક્સેલ થઈ જશે. અહીંયા આપણે ક્લિક કરીએ તો જો અહીંયા 35 પિક્સેલ સાઇઝ છે. આપણે 35 ની જગ્યાએ ગમે તે રાખી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ 20 પિક્સેલ રાખું ફરી, અને પછી રન કરું અને અહીંયા ક્લિક કરું તો 20 પિક્સેલમાં થઈ ગઈ. તો જાવાસ્ક્રિપ્ટની મદદથી તમે HTML રિલેટેડ ઘણી બધી વસ્તુઓ કરી શકીએ છીએ. જાવાસ્ક્રિપ્ટ કેન હાઇડ HTML એલિમેન્ટ્સ. જાવાસ્ક્રિપ્ટની અંદર એક સ્પેશિયલ એટ્રીબ્યુટ છે ડિસ્પ્લે કરીને. હવે ફોર એક્ઝામ્પલ ટેમ્પરરી તમારે કોઈ એક એલિમેન્ટને ડિસ્પ્લે નથી કરવો તો પણ તમે જાવાસ્ક્રિપ્ટની મદદથી કરી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા ડોક્યુમેન્ટ ગેટ એલિમેન્ટ બાય આઈડી ડેમો, એટલે આ ટેગ પી ની આઈડી કઈ છે ડેમો. આ ટેગ ડોટ સ્ટાઇલ ડિસ્પ્લે ઇઝ ઇક્વલ ટુ નન. હવે આપણે CSS ની અંદર એક ડિસ્પ્લે પ્રોપર્ટી આવે છે ડિસ્પ્લે નન કરીને. સેમ એ જ પ્રોપર્ટી જાવાસ્ક્રિપ્ટ અહીંયા યુઝ કરે છે. સ્ટાઇલ ડોટ ડિસ્પ્લે ઇઝ ઇક્વલ ટુ નન. તો હું જ્યારે પણ આની પર ક્લિક કરીશ તો આ પી ટેગ બ્રાઉઝરના ડિસ્પ્લેમાં હાઇડ થઈ જશે. છે તો ખરી HTML માં, પણ એની ડિસ્પ્લે પ્રોપર્ટી નન લાગી જશે. જો એ હાઇડ થઈ ગયો. હવે હું અહીંયા ઇન્સ્પેક્ટ એલિમેન્ટમાં જોઈશ તો અહીંયા પી ટેગ તો છે, પણ એની સ્ટાઇલ કઈ લાગી ગઈ? સ્ટાઇલ ઇઝ ઇક્વલ ટુ ડિસ્પ્લે નન. એટલે એનો મતલબ શું થયો કે આપણે જાવાસ્ક્રિપ્ટની મદદથી સ્ટાઇલ ટેગ અહીંયા એપ્લાય કરી શકીએ છીએ, અને શો પણ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા ડિસ્પ્લે નન ની જગ્યાએ ડિસ્પ્લે બ્લોક કરું છું અને રન કરું છું, અને આને બાય ડિફોલ્ટ હું સ્ટાઇલ ઇઝ ઇક્વલ ટુ ડિસ્પ્લે નન આપું છું. મારો ટેગ ઓલરેડી હાઇડ છે કેમ કે મેં અહીંયા સ્ટાઇલ ઇઝ ઇક્વલ ટુ ડિસ્પ્લે નન આપ્યું છે, પણ મારે ઓન ક્લિક પર એને શો કરવું છે. તો મેં અહીંયા શું આપ્યું છે? સ્ટાઇલ ડોટ ડિસ્પ્લે ઇઝ ઇક્વલ ટુ બ્લોક. જેમ ડિસ્પ્લે બ્લોક પ્રોપર્ટી આવે છે CSS ની, એ જ મેં અહીંયા આપી છે. તો અહીંયા જ્યારે પણ હું ક્લિક કરીશ તો અહીંયા શો થઈ ગયું, કારણ કે મેં અહીંયા તમે જોશો કે આફ્ટર ક્લિક અહીંયા શું સ્ટાઇલ લાગી? સ્ટાઇલ ઇઝ ઇક્વલ ટુ ડિસ્પ્લે બ્લોક. તો જાવાસ્ક્રિપ્ટની મદદથી આપણે CSS ની ઘણી બધી વસ્તુઓ કરી શકીએ છીએ. હવે મેં તમને જેમ બતાવ્યું કે જાવાસ્ક્રિપ્ટ જે છે એ તમે જો HTML ફાઇલ વાપરતા હો તો તમારે સ્ક્રિપ્ટ ટેગ લખવો જરૂરી છે, અને HTML ટેગ ના વાપરો તો તમારે સ્ક્રિપ્ટ ટેગ લખવાની જરૂર નથી. તમે ડાયરેક્ટલી અહીંયા તમારો કોડ લખી શકો છો JS ફાઇલની અંદર. એને એક્સટર્નલ જાવાસ્ક્રિપ્ટ પણ કહેવાય છે. ઓકે, જાવાસ્ક્રિપ્ટની મદદથી આપણે ઘણા બધા ઓપરેશન્સ પણ કરી શકીએ છીએ, જેમ કે મેથેમેટિકલ ઓપરેશન, પછી લોજિકલ ઓપરેટર્સ પણ આપણે યુઝ કરી શકીએ છીએ, લેસ ધેન, ગ્રેટર ધેન. જે રીતના એક નોર્મલ PHP ની લેંગ્વેજ હોય કે કોઈ પણ પ્રકારની પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં જે બધા ઓપરેશન્સ આપણે કરી શકીએ ને, એરિથમેટિક ઓપરેશન્સ છે, લોજિકલ ઓપરેશન્સ છે, એ બધા ઓપરેશન્સ પણ આપણે જાવાસ્ક્રિપ્ટમાં કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા document.get element by id ડેમો છે, એટલે આ ટેગ છે.
એની HTML ની અંદર ઇનર HTML એનું ઇનબિલ્ટ ફંક્શન ઇનબિલ્ટ પ્રોપર્ટી છે. The ID attribute defines the HTML element. The inner HTML property defines the HTML content. એટલે ઇનર HTML એટલે આની અંદરનું જે HTML છે ને એની અંદર 5+6 એડ થશે. તો 5+6 કેટલા થાય? 11 થાય. તો અહીંયા જાવાસ્ક્રિપ્ટે શું કર્યું? ઓટોમેટિકલી એરિથમેટિક ઓપરેશન પરફોર્મ કર્યું અને એનું જે રિઝલ્ટ હોય 5+6 નું એ ઓટોમેટિકલી અહીંયા એડ કરી દીધું. એટલે આપણે જાવાસ્ક્રિપ્ટની મદદથી એરિથમેટિક ઓપરેશન્સ પણ કરી શકીએ છીએ. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ હંમેશા શેના માટે યુઝ થાય છે? પ્રિન્ટ વસ્તુ કોઈ પણ આપણે પ્રિન્ટ કરવી હોય એના માટે યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા એ લોકોએ શું કર્યું છે? ડોક્યુમેન્ટ ડોટ રાઇટ 5+6. તો એ શું કરશે? 5+6 = 11 જે થાય એ અહીંયા એડ કરી દેશે. પછી આપણે કોઈ બટનની ક્લિક પર કરવું છે તો બટનની જે ઓન ક્લિક ઇવેન્ટ હોય HTML ની જાવાસ્ક્રિપ્ટની અંદર ઘણી બધી ટાઈપની એક્શન ઇવેન્ટ્સ આવે છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે કેટલી ટાઈપ્સની ઇવેન્ટ્સ હોય છે. પણ અત્યારે આપણે ક્લિક ઇવેન્ટ જોઈએ કે બટનની ક્લિક પર આપણે ડોક્યુમેન્ટમાં પ્રિન્ટ કરાવો છે કે 5+6 કેટલા થાય. તો એ આપણે આવી રીતે કરી શકીએ કે બટનની ઓન ક્લિક પર ડોક્યુમેન્ટ ડોટ રાઇટ 5+6 એટલે આની પર આપણે ક્લિક કરીશું રાઇટ પર એટલે 5+6 = 11 આવી જશે. કેમ કે જાવાસ્ક્રિપ્ટે શું કર્યું? ડોક્યુમેન્ટની અંદર 5+6 પ્રિન્ટ કર્યું. પછી જાવાસ્ક્રિપ્ટની અંદર અલર્ટ ફંક્શન આવે છે. જેમ કે એ અલર્ટ જે છે એક જાતનું પોપઅપ છે. એની અંદર તમે કોઈ પણ વસ્તુ લખો ને તો એ તમને અલર્ટની પોપઅપની અંદર દેખાય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા મેં લખ્યું છે window.alert 5+6 અથવા તો આપણે અહીંયા લખીએ હેલો જાવાસ્ક્રિપ્ટ. ઓકે, અને હવે આ સોર્સ ફ્લો જેસ આપણે ઓલરેડી index.html માં અહીંયા ઇન્ક્લુડ કરાવેલી છે. એટલે આપણે જસ્ટ index.html અહીંયા રન કરવાનું છે. આપણે જ્યારે અહીંયા રન કરીશું તો અહીંયા પોપઅપ આવ્યું હેલો જાવાસ્ક્રિપ્ટ અને તમે ઓકે કરશો એના પછી બીજું એક્ઝિક્યુશન થશે. તો window.alert ને એક્ઝિક્યુશનમાં ફર્સ્ટ પ્રાયોરિટી મળે છે. એટલે એ પહેલા એક્ઝિક્યુટ થઈ જાય છે અને એના પછી આ બધો કોડ રન થાય છે. તો આવી જાતના એલર્ટ્સ આપણે ક્યારે યુઝ કરી શકીએ? કે જ્યારે કોઈ પણ બટન ઉપર ફોર એક્ઝામ્પલ કોઈ પણ એક રજિસ્ટ્રેશનનું ફોર્મ છે એની અંદર યુઝરે ઈમેલનું જે ફોર્મેટ આવે એ ખોટું લખ્યું છે અને આપણે બતાવવું છે કે ભાઈ તમે ઈમેલ કરેક્ટ લખો. તો સબમિટની ક્લિક ઇવેન્ટ પર આપણે એ ચેક કરશું કે ભાઈ ઈમેલ સાચું છે કે નથી. જો સાચું ના હોય તો આપણે યુઝરને આવું પોપઅપ બતાવીશું જેથી કરીને યુઝરને ખબર પડે કે ઈમેલ એને બરાબર કે સાચું લખ્યો નથી. તો એક અલર્ટ ફંક્શન આવે છે જાવાસ્ક્રિપ્ટની અંદર. ઓકે, અને આપણે એક સિમ્પલ અલર્ટ ડાયરેક્ટ ફંક્શન પણ યુઝ કરી શકીએ છીએ. વિન્ડો કી ઇઝ ઓપ્શનલ. વિન્ડો કી જે છે એ ઓપ્શનલ છે. આપણે આ ના યુઝ કરવું તો પણ ચાલે. કેમ કે વિન્ડો જે કીવર્ડ છે ને એ બેસિકલી આપણે આ જે ક્રોમની જે વિન્ડો છે એના માટે યુઝ થાય છે. અને બીજું ડેવલપર માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે console.log. ઓકે, ઘણી વખત એવું થાય કે આપણે કોઈ કોમ્પ્લેક્સ વસ્તુ કરતા હોઈએ અને એમાં આપણે એ જાણવું હોય કે ડેટા પ્રોપરલી આવે છે કે ઓકે, તો એના માટે આપણે console.log વાપરીએ છીએ. હવે console એટલે શું? કે આપણું જે કંઈ પણ આ પેજ રન થઈ ગયું છે અને આની અંદર જેટલી પણ જાવાસ્ક્રિપ્ટ લખી છે તો એ જાવાસ્ક્રિપ્ટ જો કોઈ એરર આપે તો એરર બ્રાઉઝર ક્યાં દેખાશે? તો જ્યારે પણ આપણે આ ઇન્સ્પેક્ટ એલિમેન્ટ કરીશું એની અંદર કોન્સોલ નામની ટેબ છે તો આની અંદર દેખાશે. જેમ કે અત્યારે આ 1 2 3 4 જાતની એરર અહીંયા આવે છે. તો જાવાસ્ક્રિપ્ટ જ્યારે પણ કોઈ પણ એરર બતાવતું હોય ને તો એ અહીંયા વેબ પેજ પર નહીં બતાવે, એ અહીંયા આવી રીતે કોન્સોલમાં બતાવશે. કેમ કે જ્યારે પણ ક્રોમ કોઈ પણ JS ફાઇલ એક્ઝિક્યુટ કરશે અને એમાં એને એરર મળશે તો બ્રાઉઝર અહીંયા અલગથી કોન્સોલની વિન્ડોમાં બતાવશે, ક્યારે પણ અહીંયા ફ્રન્ટ સાઈડમાં નહીં બતાવે. સો ફોર એક્ઝામ્પલ અહીંયા હું લખું છું console.log hello javascript. ઓકે, અને અહીંયા હું રિફ્રેશ કરું છું પેજ. હું રિફ્રેશ કરું છું તો અહીંયા તમે જોશો કોન્સોલમાં શું આવ્યું? હેલો જાવાસ્ક્રિપ્ટ. ઘણી વખત એવું પણ બને કે આપણે એ ચેક કરવું છે કે એરેની અંદર ડેટા આવે છે કે નહીં.
કે જે કંઈ પણ ડેટા જોઈએ છે આપણે પ્રોપર ફોર્મેટમાં આપણને મળે છે કે નહીં. તો એ કોઈ પણ જાતની જે વસ્તુ છે એ આપણે અહીંયા પ્રિન્ટ કરાવી શકીએ છીએ કોન્સોલની અંદર. કે કોઈ પણ ફંક્શન આપણને ટ્રુ કે ફોલ્સ રિટર્ન કરે છે કે નહીં, એ બધી જાતની વસ્તુ આપણે જો કરવી હોય તો આપણે console.log અને એની અંદર આપણો જે કંઈ પણ ડેટા આપણે પ્રિન્ટ કરવા માંગીએ છીએ એ અહીંયા લખવાનું. તો અહીંયા આવી ગયું હેલો વર્લ્ડ. કોઈને ડાઉટ છે ત્યાં સુધી? ના સર. ઓકે. પછી એક જાવાસ્ક્રિપ્ટ નું પ્રિન્ટ ફંક્શન છે. હવે તમે જ્યારે પણ કોઈ પણ માની લો કે આ જે મારું પેજ છે એને મારે પ્રિન્ટરમાં પ્રિન્ટ કરવું છે, તો કંટ્રોલ પી કરીને આપણે જે કમાન્ડ કરીએ છીએ ને એ સેમ કમાન્ડ, જેમ કે આવી રીતે મેં કંટ્રોલ પી કર્યું તો આવી રીતે પીડીએફ ફોર્મેટમાં આવી ગયું. મારે સેવ કરવું તો એઝ અ પીડીએફ હું કરી શકું, અને મારે આને પ્રિન્ટ કાઢવી તો પણ હું પ્રિન્ટ કાઢી શકું. તો એ પણ એક જાવાસ્ક્રિપ્ટનું જ ફંક્શન છે, વિન્ડો ડોટ પ્રિન્ટ કરીને આ વાળું પ્રિન્ટ ધી સ્પીચ કરીને. જ્યારે પણ આપણે આ બટનની અંદર આપણે ઓન ક્લિક પર કયું ફંક્શન લખ્યું છે, વિન્ડો ડોટ પ્રિન્ટ, તો એ શું કરશે, જે કરંટ પેજ હશે ને એને એ પ્રિન્ટ કરશે. હવે આપણે આ પેજને રિફ્રેશ કરશું એટલે આપણી પાસે એક બટન આવશે પ્રિન્ટ ધી સ્પીચ કરીને. આની પર આપણે ક્લિક કરશું એટલે જો ડાયરેક્ટ આ પેજ પ્રિન્ટ થઈ ગયું. તો જે પ્રિન્ટ ફંક્શન જે છે, જે આપણે કંટ્રોલ પી પણ કરીએ છીએ એ, અને આ વિન્ડો જાવાસ્ક્રિપ્ટનું ફંક્શન એનાથી આપણે પ્રિન્ટ કરી શકીએ છીએ. એ ઇનબિલ્ટ ફંક્શન છે જાવાસ્ક્રિપ્ટનું. જાવાસ્ક્રિપ્ટ પ્રિન્ટ કહેવાય છે. જાવાસ્ક્રિપ્ટના સ્ટેટમેન્ટ્સ છે. સ્ટેટમેન્ટ એટલે શું, કે માની લો કે આપણે વેરિયેબલ લઈએ છીએ. જાવાસ્ક્રિપ્ટની અંદર વેરિયેબલ ઘણી રીતે ડિફાઇન થાય છે, જેમાં 3 જાતના વેરિયેબલ્સ આવે છે: કોન્સ્ટન્ટ, લેટ અને વેરિયેબલ. હવે જ્યારે પણ આપણે કોઈ પણ જાતનું જાવાસ્ક્રિપ્ટમાં સ્ટેટમેન્ટ લખીએ ને, જેમ કે લેટ એક્સ વાય ઝેડ, તો આ છે એક્સ વાય અને ઝેડ વેરિયેબલનું ડિક્લેરેશન. એક્સ ઇઝ ઇક્વલ ટુ 5, તો આપણે એક્સ વેરિયેબલની અંદર 5 વેલ્યુ ડિક્લેર કરીએ છીએ. y ઇઝ ઇક્વલ ટુ 6, એટલે y વેરિયેબલની અંદર આપણે 6 નું ડિક્લેરેશન કરીએ છીએ. અને z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y, ધેટ મીન્સ z વેરિયેબલની અંદર આપણે x અને પ્લસના એરિથમેટિક નું જે રિઝલ્ટ આવશે એ આપણે સ્ટોર કરીએ છીએ. એટલે ટ્રાય ટુ યોર સેલ્ફમાં આપણે જોઈએ કે અહીંયા આપણે સ્ક્રિપ્ટ લખી છે લેટ એક્સ વાય ઝેડ, એટલે આપણે 3 વેરિયેબલ લીધા એક્સ વાય ઝેડ. એક્સ ઇઝ ઇક્વલ ટુ 5, y ઇઝ ઇક્વલ ટુ 6 અને z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y. ઓકે, હવે આપણે શું કરાવીએ છીએ કે આપણે z ની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે HTML ની અંદર. તો આપણે અહીંયા લખ્યું છે ડોક્યુમેન્ટ ગેટ એલિમેન્ટ બાય આઈડી ડેમો. હવે ડેમો આઈડી છે એટલે આ પી ટેગ. ઓકે, એ પી ટેગ ના અંદર આપણે આ લખ્યું છે ધ વેલ્યુ ઓફ z ઇઝ z. અહીંયા આપણે પ્લસ સાઇન વાપરી છે. હવે પ્લસ સાઇન એટલા માટે વાપરવાની કે આપણે કોઈ પણ સ્ટ્રીંગ ફંક્શનની અંદર કોઈ પણ ડાયનેમિક વેલ્યુ આપણે પુટ કરવી હોય વેરિયેબલની, તો આપણે પ્લસ સાઇન વાપરવી પડે છે કોન્કેશન માટે, જેથી કરીને બ્રાઉઝરને ખબર પડે કે આટલી વસ્તુ સ્ટ્રીંગ છે અને આ જે કંઈ પણ વેરિયેબલની વેલ્યુ છે એ ડાયનેમિક છે. તો અહીંયા આપણે લેટ એક્સ વાય ઝેડ લીધું, અહીંયા z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y કર્યું, અને જ્યારે પણ આ સ્ક્રિપ્ટ રન થઈ તો એણે પી ટેગની અંદર z ની જે વેલ્યુ હતું એ અહીંયા પ્રિન્ટ કર્યું. ધ વેલ્યુ ઓફ z ઇઝ 11. એક્ઝામ્પલ અહીંયા આપણે 4 પ્લસ 4 કરીએ, આપણે રન કરીએ તો 4 પ્લસ 4 x પ્લસ y, 4 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 8, અને એ 8 અહીંયા ડિસ્પ્લે થયો છે. સિમિલરલી આપણે મલ્ટિપ્લિકેશન પણ કરી શકીએ છીએ. 8 બાય 8 અહીંયા થશે, 4 by 4 થશે. Similarly, we can also do subtraction. 4 minus 2, the value of z is 2. And we can also do divide.
2/2 વેલ્યુ ઇઝ 1. સો આવી રીતે આપણે એરિથમેટિક ઓપરેશન્સ પણ સ્ટેટમેન્ટ્સમાં આપણે કરી શકીએ છીએ. જાવાસ્ક્રિપ્ટમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે તમે જ્યારે પણ સ્ટેટમેન્ટ લખો કોઈ પણ જાતનું, ફોર એક્ઝામ્પલ અહીંયા મેં વેરિયેબલ 3 લીધા, અહીંયા મેં એક્સ નું ડિક્લેરેશન કર્યું, અહીંયા મેં વાય વેરિયેબલનું ડિક્લેરેશન કર્યું, તો each સ્ટેટમેન્ટ કેન કન્ટેન સેમિકોલન. સેમિકોલનથી જાવાસ્ક્રિપ્ટને ખબર પડે છે કે આ સ્ટેટમેન્ટ અહીંયા પૂરું થઈ ગયું છે, જેથી કરીને એ નેક્સ્ટ સ્ટેટમેન્ટને કોલ કરે. તો તમે કોઈ પણ સ્ટેટમેન્ટ લખો એના એન્ડમાં સેમિકોલન લખવું જરૂરી છે. In a programming language, these programming instructions are called statement. આજે આપણે લખીએ છીએ એને સ્ટેટમેન્ટ કહેવાય છે. આને પણ સ્ટેટમેન્ટ કહેવાય. લેટ abc a is equal to 5 b is equal to 6 c is equal to a plus b. તો c is equal to શું આવશે? 5 અને 6 નો જે સમ હશે એ આવશે અહીંયા. ઓકે, જાવાસ્ક્રિપ્ટ ની અંદર વાઇટ સ્પેસ આવે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ અહીંયા તમે એક વેરિયેબલ લીધો પર્સન કરીને, એને ઇઝ ઇક્વલ ટુ તમે આ એની વેલ્યુ આપી, રાઈટ, અને અહીંયા વચ્ચે એક આપણે સ્પેસ એડ કર્યો છે, ઇઝ ઇક્વલ ટુ અને ડબલ કોટની વચ્ચે, અને એક બીજો મેં વેરિયેબલ લીધો સેમ, અને એને ઇઝ ઇક્વલ ટુ મેં કોઈ પણ જાતની સ્પેસ ના આપી. તો આની અંદર પણ પર્સનના વેરિયેબલની અંદર પણ આ વેલ્યુ સ્ટોર થશે, અને મેં સ્પેસ નથી આપી ત્યારે પણ એની અંદર આ વેલ્યુ સ્ટોર થશે. એટલે તમારે વાઇટ સ્પેસ એડ કર્યું હોય તો તમે કરી શકો છો. જાવાસ્ક્રિપ્ટ વાઇટ સ્પેસને ઇગ્નોર કરે છે. પણ હંમેશા જ્યારે પણ આપણે કોઈ પણ વેરિયેબલ ડિફાઇન કરીએ, ફોર એક્ઝામ્પલ મેં અહીંયા પર્સન ઇઝ ઇક્વલ ટુ આ વેલ્યુ એની મેં ડિફાઇન કરી છે, તો મેં એક સ્પેસ આપી છે, જેથી કરીને મને ખ્યાલ આવે, આપણને હ્યુમનને રીડ કરવામાં ઇઝી રહે, એટલા માટે આપણે સ્પેસ આપવી જરૂરી છે. આ ગુડ પ્રેક્ટિસ ઇઝ ટુ પુટ સ્પેસીસ અરાઉન્ડ ઓપરેટર્સ. એટલે આપણે જે કે પણ ઓપરેટર વાપરીને ઇઝ ઇક્વલ ટુ છે, પ્લસ, માઇનસ, એરિથમેટિક, તેમાં એક સ્પેસ આપવું એક ગુડ પ્રેક્ટિસ કહેવાય છે. કોઈને કોઈ ક્વેશ્ચન છે? ના સર. ઓકે, બધાને ખ્યાલ છે ફંક્શન શું કહેવાય? કોઈ કહેશે વોટ ઇઝ ફંક્શન? નથી ખ્યાલ ફંક્શન શું કહેવાય? Anyone? No. હા, નથી ખબર. ઓકે ઓકે, સો ફંક્શન મીન્સ કોઈ પણ વસ્તુનું આપણે એક પરફોર્મ કરવું હોય, કોઈ પણ વસ્તુની એક્શન આપણે પરફોર્મ કરવી હોય, કે કોઈ પણ વસ્તુનું એક આપણે વર્ક કરવું હોય, એનું ડિક્લેરેશન આપણે ફંક્શનમાં કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ મારે એડિશન કરાવવું છે, ઓકે, મારે બટનની ક્લિક પર એડિશન કરાવવું છે, તો હું એડિશનનું ફંક્શન લખી શકું છું. પછી મારે કોઈ પણ વસ્તુનું મલ્ટિપ્લિકેશન કરાવવું છે, તો હું એના માટે પણ હું ફંક્શન લખી શકું છું. પછી કોઈ મારે એક્શન કરાવી છે, ફોર એક્ઝામ્પલ મારે યુઝરને રજિસ્ટર કરાવવો છે, તો ઓન બટનની ક્લિક પર હું રજિસ્ટરનું ફંક્શન જ્યારે કોલ કરીશ, તો જ્યારે બટન પર ક્લિક કરીશ ત્યારે એ ફંક્શન કોલ થશે. હવે જાવાસ્ક્રિપ્ટની અંદર લિસ્ટ ઓફ કીવર્ડ્સ છે, જેથી કરીને જાવાસ્ક્રિપ્ટને ખબર પડે કે એને કઈ એક્શન પરફોર્મ કરવી છે. ઓકે, તો કીવર્ડ છે વેરિયેબલ, ડિક્લેર્સ વેરિયેબલ. આ var લખવાથી વેરિયેબલ ડિક્લેર થાય છે. ઓકે, લેટ એ ડિક્લેર્સ અ બ્લોક વેરિયેબલ. એટલા માટે લેટ એટલે શું થાય કે આપણે જે કે પણ સ્ક્રિપ્ટ લખીએ છીએ ને એના પૂરતું જે વેરિયેબલ રહે એને એ આપણે લેટ થી કરીએ છીએ. કોન્સ્ટન્ટ એટલે શું કે આપણે એક વખત કોન્સ્ટન્ટની અંદર આપણે એક જાતનો વેરિયેબલ છે, કોન્સ્ટન્ટની અંદર જે કે પણ આપણે વેલ્યુ સ્ટોર કરશું ને એ કોન્સ્ટન્ટ રહેશે, એને પછી તમે ચેન્જ નહીં કરી શકો. પછી ઇફ, સ્વિચ, ફોર, એ જે આપણી બેઝિક પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં ઇફ આવે, એલ્સ આવે, સ્વિચ આવે, ફુલ લૂપ આવે, એ પણ આપણે જાવાસ્ક્રિપ્ટનો યુઝ કરી શકીએ, જે આપણે નેક્સ્ટ સેશન્સમાં જોઈશું. ફંક્શન કીવર્ડ જે છે એનાથી આપણે ફંક્શન લખી શકીએ છીએ. રિટર્ન કીવર્ડ શું છે
કે જે કે પણ ફંક્શન હશે ને એની એક રિટર્ન વેલ્યુ હોય છે. ઓકે, તો આપણે અહીંયા ટ્રાય કરીએ ફંક્શન લખવાનું, જેથી કરીને તમને લોકોને વધારે ખ્યાલ આવે. હું લખું છું, આપણે જ્યારે પણ ફંક્શન બનાવીએ તે ફંક્શનનું સ્ટાર્ટ થશે કીવર્ડ ફંક્શન થી. તો FUN ફંક્શન લખવાનું, પછી મારા ફંક્શનનું નામ માય ફંક્શન. ઓકે, હવે આજે માય ફંક્શન લખ્યા પછી આપણે બ્રેકેટ્સ કરવાના છે અને એની અંદર કર્લી બ્રેકેટ્સ આવશે. હું આ ફંક્શનની અંદર કઈ પણ વસ્તુ લખી શકું, જેમ કે મારે પ્રિન્ટ કરાવવું છે, અલર્ટ કરાવવું છે, એ પણ હું કરી શકું. ફોર એક્ઝામ્પલ મારે અલર્ટ કરાવવું છે, તો મેં અહીંયા ફંક્શનની અંદર અલર્ટનું ફંક્શન લખ્યું, વિન્ડો ડોટ અલર્ટ હેલો જાવાસ્ક્રિપ્ટ, અને મારા ફંક્શનનું નામ છે માય ફંક્શન. ઓકે, હવે હું શું કરીશ, હવે મારે ઓન ક્લિક કર, અત્યારે વિન્ડો ડોટ પ્રિન્ટ છે એની જગ્યાએ હું અહીંયા મારા ફંક્શનનું નામ લખીશ. ઓન ક્લિક માય ફંક્શન. અહીંયા આપણે લખીશું ફંક્શન ટેસ્ટ. ઓકે, ફંક્શન ટેસ્ટ. હવે હું આની પર ક્લિક કરીશ એટલે અહીંયા શું આવ્યું, હેલો વર્લ્ડ. આની પર હું ક્લિક કરું છું એટલે શું આવ્યું, હેલો વર્લ્ડ. હવે અહીંયા શું થયું, મેં જ્યારે પણ બટનની ઉપર ક્લિક કર્યું એની ઓન ક્લિક ઇવેન્ટમાં મેં મારું ફંક્શન લખ્યું અહીંયા, એટલે જ્યારે પણ હું ક્લિક કરીશ ને તો મેં જે કંઈ પણ ફંક્શનની અંદર વસ્તુ લખી હશે એ ત્યાં પરફોર્મ થશે. ફોર એક્ઝામ્પલ મારે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ કરવું છે, આઈડી હું અહીંયા આપું છું ટાઇટલ. હું લખું છું ડોક્યુમેન્ટ ગેટ એલિમેન્ટ બાય આઈડી ડેમો. આપણી પાસે ડેમો નથી, આપણી પાસે આઈડી શું છે, ટાઇટલ છે. તો હું અહીંયા ટાઇટલ આપીશ અને એના HTML ની અંદર મારે લખવું છે ફંક્શન. તો મારું જે હેડિંગ જાવાસ્ક્રિપ્ટ ટ્યુટોરિયલ છે એની જગ્યાએ શું લખેલું આવશે, ધીસ ઇઝ ફંક્શન ટેસ્ટ. બદલાઈ ગયું, ધીસ ઇઝ ફંક્શન ટેસ્ટ. એટલે મેં આની ક્લિક પર મેં મારું ફંક્શન કોલ કરાયું ને એ ફંક્શનની અંદર આપણે જે કે પણ વસ્તુ લખીએ છીએ એ પરફોર્મ થશે, તો એને ફંક્શન કહેવાય. કોઈને ડાઉટ છે? हाँ सर. ઓકે, ઓકે, તો હવે આપણે કોઈ પણ જાતનો વેરિયેબલ ડિફાઇન કરવું હોય, કોઈને ખ્યાલ છે વેરિયેબલ શું છે? ઓકે, વેરિયેબલ એટલે જ્યારે પણ આપણે કોઈ પણ જાતનો વેરિયેબલ ડિફાઇન કરીને એની અંદર આપણે વેલ્યુ અસાઇન કરી શકીએ છીએ. એટલે કોમ્પ્યુટર શું કરે છે કે જ્યારે પણ આપણે વેરિયેબલ ડિફાઇન કરશું ને તો એ વેરિયેબલ માટે એક મેમરી બાઇટની જગ્યા એ રોકી લેશે અને એની અંદર આપણે જે કે પણ વેલ્યુ રાખીશું ને એ વેલ્યુ એ મેમરીની અંદર સ્ટોર કરશે. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા બે વેરિયેબલ લીધા છે, વેરિયેબલ એક્સ અને લેટ વાય. ઓકે, હવે મેં એક્સ ની અંદર 5 મેં અસાઇન કર્યું અને y ની અંદર 6 મેં અસાઇન કર્યું. જ્યારે પણ આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ ને ત્યારે જ આપણે વેરિયેબલ કીવર્ડ યુઝ કરવાનો છે. પછી આપણે એ વેરિયેબલ એક વખત ડિક્લેર થઈ ગયા પછી આપણે એનો ઉપયોગ આપણી પૂરી સ્ક્રિપ્ટમાં આપણે ગમે ત્યારે કરી શકીએ છીએ અને પછી ફરી વખત આપણે વેરિયેબલ કીવર્ડ યુઝ કરવાની જરૂર નથી. હવે હું તમને અહીંયા એક્ઝામ્પલ કરીને બતાવું. ફોર એક્ઝામ્પલ મારી પાસે અહીંયા મેં વેરિયેબલ ફ્રૂટ લીધું
ઓકે, અરે હવે ફ્રૂટની અંદર વસ્તુ નાખવી છે એપલ, પછી સેમિકોલમ કરવાનું ભૂલવાનું હંમેશા નહીં. ઓકે, હવે અહીંયા શું થયું, મેં એક ફ્રૂટ નામનો વેરિયેબલ લીધો, મેં એને ડિક્લેર કર્યો અને એની અંદર મેં વેલ્યુ અસાઇન કરી અહીંયા. હવે મારે શું કરવું છે કે આ એપલને મારે અહીંયા પ્રિન્ટ કરાવવું છે. તો હું અહીંયા શું લખીશ, inner HTML is equal to જાવાસ્ક્રિપ્ટ શું કરશે, પહેલા તો વેરિયેબલ અસાઇન કરશે, અસાઇન થયેલા વેરિયેબલની અંદર એપલ વેલ્યુ નાખશે અને એ વેરિયેબલનો ઉપયોગ મેં અહીંયા કર્યો છે, એટલે મારું ફંક્શન શું કરશે, પ્રિન્ટ કરશે. એની પર હું ક્લિક કરીશ એટલે એપલ આવી ગયું. તો તમે વેરિયેબલનો ઉપયોગ વસ્તુને સ્ટોર કરવા માટે કરી શકો છો. વેરિયેબલની અંદર તમે કોઈ પણ જાતનો ડેટા સ્ટોર કરી શકો છો. ફોર એક્ઝામ્પલ મેં અત્યારે અહીંયા સ્ટ્રિંગ સ્ટોર કરી છે, મીન્સ એપલ મેં વર્ડ સ્ટોર કર્યો છે. હું 1 2 3 પણ કરાવી શકું છું, નંબર પણ કરાવી શકું છું. અહીંયા 1 2 3 આવી ગયું. હું અહીંયા કોઈ પણ જાતનું ઓપરેશન છે 4 + 6 એ પણ હું અહીંયા કરાવી શકું છું. 6 + 4 = 10 થાય, તો અહીંયા ડાયરેક્ટલી 10 પણ આવશે. તો આપણે વેરિયેબલની મદદથી કોઈ પણ જાતની વેલ્યુ સ્ટોર કરી શકીએ છીએ. જેમ કે અહીંયા આ લોકો લીધું છે let z = x + y. ધેટ મીન્સ z એક વેરિયેબલ આપણે ડિક્લેર કર્યો છે અને જોડે જોડે ડિક્લેરેશનની સાથે સાથે આપણે એની વેલ્યુ પણ અસાઇન કરી. આપણે આવી રીતે ના કરવું હોય, અહીંયા ફ્રૂટ લખ્યા પછી અહીંયા નીચે કર્યું, તો આપણે અહીંયા ડાયરેક્ટલી પણ અહીંયા લખી શકીએ છીએ 4 + 6. જે ટાઈમે આપણે ડિક્લેર કરીએ ને એ ટાઈમે પણ આપણે એની વેલ્યુ અસાઇન કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા આને રિમૂવ કરું છું અને ડાયરેક્ટ ફ્રૂટ ઇઝ ઇક્વલ ટુ 4 + 6 લખ્યું તો પણ એ રન કરશે. તો આપણે રન ટાઈમે પણ એની વેલ્યુ અસાઇન કરી શકીએ છીએ. અને જાવાસ્ક્રિપ્ટની અંદર એરિથમેટિક ઓપરેટર્સ સપોર્ટ કરે છે, અસાઇનમેન્ટ ઓપરેટર ઇઝ ઇક્વલ ટુ પણ સપોર્ટ કરે છે, પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન ડિવાઇડ ફોર કોમ્પ્યુટ વેલ્યુઝ. એન્ડ જાવાસ્ક્રિપ્ટ યુઝેસ એન અસાઇનમેન્ટ ઓપરેટર ઇઝ ઇક્વલ ટુ, એટલે ઇઝ ઇક્વલ ટુ પણ આપણે યુઝ કરી શકીએ, જેથી કરીને આપણે એની અંદર વેલ્યુ અસાઇન કરી શકીએ. જેમ કે મેં તમને સમજાવ્યું કે લેટ વેરિયેબલ શું કરે છે, વેરિયેબલ ડિક્લેરેશન કરે છે અને અસાઇનમેન્ટ ઓપરેટર ઇઝ ઇક્વલ ટુ શું કરે છે, એ જે કે પણ વેરિયેબલ છે એની અંદર એની વેલ્યુ અસાઇન કરે છે. અને આપણે ટ્રાય ઇટ યોરસેલ્ફ કરીએ તો અહીંયા આપણું જ્યારે આ પેજ રન થયું તો અહીંયા સ્ક્રિપ્ટ રન થયો. એમાં સૌથી પહેલા બ્રાઉઝરે શું કર્યું, જાવાસ્ક્રિપ્ટે શું કર્યું, બે વેરિયેબલ ડિક્લેર કર્યા, x = 5 + 6 કર્યા અને y = x * 10 કર્યા. ઓકે, હવે અહીંયા x = શું આવશે, કોઈ મને કહેશે? x = આપણે 11. યસ, કરેક્ટ. તો અહીંયા x = 11 આવશે અને 11 * 10 એટલે અહીંયા 110 આવ્યા. 11 * 10 એટલે 110 આવ્યા. તો તમે આવી રીતે પણ ઓપરેશન પરફોર્મ કરી શકો છો. પછી જાવાસ્ક્રિપ્ટ જે છે એ કેસ સેન્સિટિવ છે. ઓકે, the variables last name and last name are two different variables. ભલે બંનેના વર્ડ સરખા છે, જેમ કે અહીંયા તમે જોશો તો મેં બે વેરિયેબલ લીધા છે લાસ્ટ નેમ નામના, પણ અહીંયા તમે જોશો તો આ બધા જે એના લેટર્સ છે એ સ્મોલમાં છે અને આમાં એન જે લેટર છે ને એ કેપિટલ છે. તો અહીંયા આપણે રન કરીએ. ફોર એક્ઝામ્પલ મેં ફ્રૂટ લીધો છે, એમાં હું આર કેપિટલ રાખું છું, ફ્રૂટ, અને હું અહીંયા બીજી વખત લઉં છું ફ્રૂટ, એમાં હું આર કેપિટલ નથી રાખતો. અહીંયા પ્રિન્ટ કરાવું છું
ફ્રૂટ અને ફ્રૂટ ભલે બંનેના સ્પેલિંગ સેમ છે, FRUIT, અહીંયા પણ FRUIT છે, પણ અહીંયા આપણે આ શું લખ્યું છે, કેપિટલ લખ્યું છે, જેથી કરીને જાવાસ્ક્રિપ્ટ આ બંનેના અલગ અલગ વેરિયેબલ ગણશે. ફોર એક્ઝામ્પલ હું આને પ્રિન્ટ કરાવીશ અહીંયા, તો એ એપલ પ્રિન્ટ કરશે. ઓકે, અને જો હું આર કેપિટલ માંથી સ્મોલ રાખું છું તો એ શું પ્રિન્ટ કરવું જોઈએ, બનાના. આવી ગયું અહીંયા બનાના. ઓકે, ત્રીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આપણે જ્યારે પણ JS ફાઇલમાં કે index.html માં કંઈ પણ વસ્તુ ચેન્જ કરીએ, તો માની લો કે મેં અહીંયા ટ્યુટોરિયલમાંથી એલ મેં રિમૂવ કરી દીધો અને સેવ કરી મેં ફાઇલ, તો અહીંયા ઇફેક્ટ જોવા માટે મારે આ પેજને રીલોડ કરવું પડશે. એનું કારણ શું છે કે મેં જે કે પણ આ લેટેસ્ટ ચેન્જ કર્યું ને એ બ્રાઉઝરની પાસે નહીં હોય, એટલા માટે બ્રાઉઝરની પાસે જ્યારે આપણે રીલોડ કરશું ત્યારે બ્રાઉઝર શું કરશે, index.html ને ફરી વખત કોલ કરશે, ફરી વખત એક્ઝિક્યુટ કરશે, અને ફરી વખત એક્ઝિક્યુટ જ્યારે થશે ત્યારે એને આપણને આ નવો કોડ મળશે કે જેની અંદર આપણે આ એલ રિમૂવ કરેલો છે, તો ત્યારે જઈને અહીંયા આપણને ઇફેક્ટ બતાવશે. તો તમે HTML માં કે પછી જાવાસ્ક્રિપ્ટમાં જે કંઈ પણ ચેન્જ કરો, ફોર એક્ઝામ્પલ અહીંયા બનાનાની જગ્યાએ હું બીજું કોઈ પણ લખું છું કે, તો અહીંયા હું જ્યારે ક્લિક કરીશ ને તે મને બનાના જ બતાવશે, કારણ કે મારો જે લેટેસ્ટ કોડ છે જેમાં મેં આ એ રિમૂવ કર્યો છે એ બ્રાઉઝરની પાસે નથી, અને બ્રાઉઝરની પાસે ક્યારે આવશે, જ્યારે હું એને રીલોડ કરીશ, અને પછી હવે હું કરીશ તો અહીંયા મારું ચેન્જ થયેલું આવશે. તો હંમેશા એક વાત એ પણ યાદ રાખવાની કે જ્યારે પણ તમે કોઈ પણ જાતનો ચેન્જીસ કરો તો તમારે એ ફાઇલને રીલોડ કરવી પડશે બ્રાઉઝરની અંદર. અને જેમ મેં બતાવ્યું કે વેરિયેબલના નામ તમે જ્યારે ડિફાઇન કરો તો એ કેસ સેન્સિટિવ ના હોય એ તમારે ધ્યાનમાં રાખવાનું છે, અને જો કેસ સેન્સિટિવ હશે તો એ બંને વેરિયેબલને અલગ અલગ ગણશે. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ ઘણી વખત આપણને એવી પ્રેક્ટિસ હોય છે કે જ્યારે પણ કોઈ પણ વર્ડની અંદર સ્પેસ આવતો હોય ને તેમાં આપણે ડેશ કરી દઈએ છીએ. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ નેમ તો ફર્સ્ટ ડેશ નેમ, લાસ્ટ ડેશ નેમ, માસ્ટર ડેશ કાર્ડ, ઇન્ટર ડેશ સિટી. ઓકે, પર જાવાસ્ક્રિપ્ટની અંદર હાયફન અલાઉ નથી. ઓકે, તમે આવી રીતે નામ તમે વેરિયેબલના ના રાખી શકો. એટલા માટે આ બધા જે વર્ડ્સ હોય છે ને એ સબસ્ટ્રેક્શન્સ માટે રિઝર્વ છે. જેમ કે આ જે તમે જે વચ્ચે હાયફન જે યુઝ કરો છો ને એ જાવાસ્ક્રિપ્ટની અંદર જે આપણે સબસ્ટ્રેક્શન કરવું હોય, બાદબાકી કરવી હોય, એના માટે રિઝર્વ કીવર્ડ છે. એટલા માટે તમે આ કીવર્ડનો ઉપયોગ તમે વેરિયેબલ ડિફાઇન કરવામાં ના યુઝ કરી શકો. એટલા માટે એની જગ્યાએ તમે અંડરસ્કોપ કરી શકો છો, ફર્સ્ટ અંડરસ્કોપ નેમ, લાસ્ટ અંડરસ્કોપ નેમ, અથવા તો તમે આ અંડરસ્કોપ કાઢી અને જે એન છે એને કેપિટલ કરી શકો છો. જેમ કે ફર્સ્ટ નેમ આવી રીતે, લાસ્ટ નેમ આવી રીતે, માસ્ટર કાર્ડ આવી રીતના, આવી રીતે પણ તમે યુઝ કરી શકો છો. પણ તમે હાયફન યુઝ કરી શકતા નથી, કારણ કે હાયફન યુઝ થાય છે બાદબાકી માટે જાવાસ્ક્રિપ્ટની અંદર. અને જેમ મેં તમને બતાવ્યું કે જાવાસ્ક્રિપ્ટની અંદર કમેન્ટ આપણે આવી રીતે કરી શકીએ છીએ ડબલ સ્લેશ થી, અને આખો બ્લોક કરવું હોય તો સ્લેશ સ્ટાર અને સ્ટાર સ્લેશ થી થાય છે. જેમ મેં તમને કીધું કે જાવાસ્ક્રિપ્ટની અંદર 3 રીતે વેરિયેબલ ડિક્લેર થાય છે, યુઝિંગ વેર, યુઝિંગ લેટ અને યુઝિંગ કોન્સ્ટન્ટ. જેમ કે where x is equal to 5, variable y is equal to 6 અને variable j will contain its result. હવે લેટ અને વેરિયેબલ તો આપણે જોયું, પણ કોન્સ્ટન્ટ શું છે? વેરિયેબલ ડિફાઇન્ડ કોન્સ્ટન્ટ કેન નોટ બી રીડિક્લેર. મીન્સ કે તમે કોન્સ્ટન્ટની સાથે એક વખત વેરિયેબલ ડિક્લેર કરી દીધો ને તો તમે ફરી વખત સેમ નામથી તમે એને ડિક્લેર ના કરી શકો. ઓકે, વેરિયેબલ ડિફાઇન્ડ કોન્સ્ટન્ટ કેન નોટ બી રીઅસાઇન. મીન્સ તમે એક વખત કોન્સ્ટન્ટની અંદર એ જે વેરિયેબલ લીધો છે તમે એની અંદર એક વખત વેલ્યુ અસાઇન તમે કરી દીધી ને તો ફરી વખત તમે એને ચેન્જ નહીં કરી શકો. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા ફ્રૂટ ઇઝ ઇક્વલ ટુ એપલ લીધું, સોરી, ફ્રૂટ ઇઝ ઇક્વલ ટુ બનાના છે, અને હું અહીંયા ફરીથી શું લઉં છું, ફ્રૂટ ઇઝ ઇક્વલ ટુ ગ્રેપ્સ. શું કરે છે આપણે જોઈએ.
અહીંયા હું ક્લિક કરીશ તો એને 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 કઈ વેલ્યુ લીધી, ગ્રેપ્સ લીધી, પણ મેં અહીંયા અસાઇન કરી કઈ કરી હતી, બનાના કરી હતી, અને એને કઈ લીધી, ગ્રેપ્સ લીધી. ધેટ મીન્સ કે જ્યારે પણ આપણે VAR થી આપણે જ્યારે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ તો એમાં આપણે ઓવરરાઇડ કરી શકીએ છીએ. મીન્સ આપણે બનાનાનું ગ્રેપ્સ આપણે પાછો કરી દીધું. ઓકે, ક્યારે? બટનની ક્લિક પર આપણે કર્યું. પણ હવે હું આ જે ફ્રૂટનો વેરિયેબલ છે એ કોન્સ્ટન્ટની સાથે કોન્સ્ટન્ટ ફ્રૂટ ઇઝ ઇક્વલ ટુ બનાના, અને અહીંયા હું ફ્રૂટ ઇઝ ઇક્વલ ટુ ગ્રેપ કરીશ તો જોઈએ કે હવે શું થાય છે. તો એ બનાના જ લેશે. કેમ? એને ગ્રેપ્સ ના કર્યું. અને અહીંયા આપણને એરર શું આવી? અસાઇનમેન્ટ ટુ કોન્સ્ટન્ટ વેરિયેબલ. એટલે આપણે અસાઇનમેન્ટ કોને આપ્યું? કોન્સ્ટન્ટ વેરિયેબલને આપ્યું. તે આપણે આપી શકતા નથી. ખાલી એ એક જ વખત અહીંયા ડિક્લેર થશે. બનાના અહીંયા ડિક્લેર કરી દીધું, એ એક જ વખત થશે, પછી આપણે એને ઓવરરાઇડ નહીં કરી શકીએ. ક્યારે? જ્યારે આપણે કોન્સ્ટન્ટ વર્ડ યુઝ કર્યો હશે ત્યારે. કોન્સ્ટન્ટ વેરિયેબલનો ઉપયોગ ક્યારે થાય? કે આપણે કોઈ એવી ઇન્ફોર્મેશન સ્ટોર કરવાની હોય કે જ્યારે જે એક વખત ડિક્લેર થયા પછી એને ચેન્જ કરવાની જરૂર ના પડતી. ફોર એક્ઝામ્પલ, યુઝરનો ઈમેલ જે છે એ એક જ વખત બનશે, તો આપણે કોન્સ્ટન્ટ ઈમેલ લઈ શકીએ છીએ અને ઈમેલની અંદર યુઝરનો ઈમેલ સ્ટોર કરાવી શકીએ છીએ. Cannot be reassigned. A constant variable cannot be reassigned. ઓકે, પછી જે કોન્સ્ટન્ટ વેરિયેબલ છે એની અંદર આપણે કોઈ પણ જાતની અસાઇનમેન્ટ વેલ્યુ તો આપવી જ પડે. આપણે આની જેમ ના કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા વેરિયેબલ ફ્રૂટ ઇઝ ઇક્વલ ટુ મેં પહેલે અહીંયા કશું ના લીધું, એટલું મેં વેરિયેબલ ફ્રૂટ લીધું. ઓકે, અને પછી હું એની અંદર કશું અસાઇન પછી હું એની અંદર અસાઇન કરું છું વેલ્યુ. ઓકે, રેપ્સ કરીને અસાઇન કરું છું અને એને હું પ્રિન્ટ કરું છું તો એ ચાલશે. અહીંયા ગ્રેપ્સ આવી ગયું, પણ હું અહીંયા ખાલી કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ ફ્રૂટ લઉં છું અને કશું જ હું એમાં અસાઇન નથી કરતો, તો એ આપણને એરર આપશે. સિન્ટેક્સ મિસિંગ ઇનિશિયલાઇઝર ઇન કોન્સ્ટન્ટ ડિક્લેરેશન. ધેટ મીન્સ કે કોન્સ્ટન્ટ જે આપણે ડિક્લેરેશન કર્યું છે ને એને આપણે ડિક્લેર નથી કર્યું, અહીંયા અસાઇન નથી કર્યું. તો જાવાસ્ક્રિપ્ટ કોન્સ્ટન્ટ વેરિયેબલ મસ્ટ બી અસાઇન અ વેલ્યુ વેન ધે આર ડિક્લેર. એટલે જ્યારે પણ આપણે એને ડિક્લેર કરીએ ત્યારે આપણે એને એની વેલ્યુ અસાઇન કરવી જ પડશે આપણે. ઓકે, એરે જે છે એ આપણે પછી જોઈશું નેક્સ્ટ સેશનમાં. અને હવે એક આપણે ઓપરેટર્સ જોઈ લઈએ. આ એરિથમેટિક ઓપરેટર્સ છે, પ્લસ, માઇનસ, સબસ્ટ્રેક્શન, ધ એડિશન ઓપરેટર એડ્સ નંબર્સ. ઓકે, અસાઇનમેન્ટ ઓપરેટર ઇઝ ઇક્વલ ટુ શું કરે છે? વેલ્યુ અસાઇન કરે છે. હવે આ એડિંગ કરે છે. મલ્ટિપ્લિકેશન ઓપરેટર મલ્ટીપ્લાઇઝ ધ નંબર. અને આટલી જાતના એરિથમેટિક ઓપરેટર્સ જાવાસ્ક્રિપ્ટ સપોર્ટ કરે છે. એડિશન, સબસ્ટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલ્સ, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ. ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ તો બધાને ખ્યાલ હશે, રાઈટ? યસ સર. ઓકે, પછી અસાઇનમેન્ટ ઓપરેટર્સ પણ બધાને ખ્યાલ હશે. યસ સર. ડઝ નોટ ઇક્વલ ટુ, ઇક્વલ ટુ, ઇક્વલ ટુ, એ બધા જ જાવાસ્ક્રિપ્ટ પણ સપોર્ટ કરે છે.